વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતો મા ઠટ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતં ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભાં નાથયામૂન મધ્યમાં લક્ષ્મીવલ્લભ પર્યંતાં વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા જે કાર્યને જે યોગ્ય હોય તેને તે જ કાર્યની અંદર નિયોજવા આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે. વિદુર નીતિના 6થા અધ્યાયના 12મા શ્લોકના માધ્યમથી આપણે આ વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો વિદુરજી વિદુર નીતિના 6થા અધ્યાયના 12મા શ્લોકની અંદર કહે છે કે પિતુર અંતઃપુરમ દધ્યાન માતુર દધ્યાન મહાનશ ગોસુ ચાત્મ સમમ દધ્યાન સ્વયમેવ કૃષિમ વ્રજે ભૃત્યર્વાણિજ ચારમ ચ પુત્રૈ સેવતે ચ દ્વિજાન. અર્થાત કે પિતાને અંતઃપુરનું રક્ષણ સોંપવું, માતાને રસોઈનો ભાર સોંપવું, ગાય વગેરે પશુઓ ઉપર પોતાની પેઠે કાળજી રાખનારો હોય એવાની નિમણૂક કરવી અને કૃષિ કાર્યને પોતે જ કરવું જોઈએ. સેવકો પાસે વ્યાપાર કરાવવો અને પુત્રો દ્વારા બ્રાહ્મણોની સેવા કરાવવી. આ પ્રમાણે અહીં વિદુરજી એવું કહી રહ્યા છે કે જે કાર્યમાં જેની દક્ષતા એટલે કે યોગ્યતા હોય તેને તે જ કાર્યમાં પ્રેરવો. જે વ્યક્તિ કોઈ કાર્યથી અપરિચિત હોય તેને તે કાર્યમાં ક્યારેય પણ નિયોજવો નહીં. જો એવા વ્યક્તિને એ કાર્યની અંદર નિયોજવામાં આવે તો વિપરીત પરિણામ આવે. અને એટલે જ માટે વૈશંપાયન ઋષિ મહાભારતના વન પર્વ અધ્યાય 160 શ્લોક 46 ની અંદર કહી રહ્યા છે કે ધર્મ કૃત્યેષુ ધર્મ જ્ઞાન અર્થ કૃત્યેષુ પંડિતાન સ્ત્રીસુ ક્લિબાન નિયુજ્યેત નીચા નીચેષુ કર્મસુ. અર્થાત કે રાજાએ ધર્મના કાર્યમાં ધર્મજ્ઞને મૂકવા, આર્થિક કાર્યોમાં અર્થના નિષ્ણાંતોને મૂકવા, સ્ત્રીઓની સુરક્ષા માટે નપુંસકોને રાખવા અને નિમ્ન કાર્યોમાં નીચ મનુષ્યને રાખવા જોઈએ. તે જ પ્રમાણે મહાભારતના સભા પર્વ અધ્યાય 5 74મા શ્લોકમાં પણ વૈશંપાયન ઋષિ કહે છે કે કચ્ચિત વિદિત્વા પુરુષાન ઉત્તમા અધમ મધ્યાન ત્વમ કર્મ સ્વનુરૂપેશુ નિયોદયાશી ભારત. અર્થાત કે હે ભારત, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ આ 3 પ્રકારના પુરુષોને ઓળખીને તેને તમો યોગ્ય કાર્યમાં જ પ્રેરો છો ને. અર્થાત કે જે મનુષ્ય જે કાર્યને યોગ્ય હોય તેને તે જ કાર્યની અંદર નિયોજવો એ સિદ્ધાંત વાત છે. જે મનુષ્ય ઉત્તમ કાર્યને યોગ્ય હોય તો એવા ધર્મજ્ઞ મનુષ્યોને હંમેશા ધર્મના કાર્યની અંદર યોજવા. જે મનુષ્ય મધ્યમ કાર્ય એટલે કે અર્થશાસ્ત્રનો નિષ્ણાંત હોય એ મનુષ્યને અર્થના કાર્યની અંદર જ નિયોજવા. અને જે મનુષ્ય અધમ કાર્યને યોગ્ય હોય, કનિષ્ઠ કાર્યને યોગ્ય હોય તો એને કનિષ્ઠ કાર્યની અંદર જ યોજવા, જેથી કરીને કાર્ય હંમેશા સફળ થાય. જો આનાથી વિપરીત કરવામાં આવે તો કાર્ય બગડી જાય. આ સંબંધમાં મહાભારતની અંદર તથા શ્રીમદ ભાગવતમાં યુધિષ્ઠિર મહારાજના રાજસૂય યજ્ઞનું વર્ણન આવે છે, જેની અંદર ભગવાન શ્રી કૃષ્ણ દરેક મનુષ્યને એની યોગ્યતા પ્રમાણે કાર્ય વહેંચતા જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે ભીમસેનને ભોજનમાં બહુ રુચિ છે, તો ભગવાન શ્રી કૃષ્ણએ ભીમસેનને પાકશાળાના અધ્યક્ષ બનાવ્યા. ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે અંગરાજ કર્ણ દાન આપવામાં ઘણા કુશળ છે, તો એને એ યજ્ઞમાં દાનાધ્યક્ષ બનાવ્યા. ભગવાને જોયું કે દુર્યોધનના હાથમાં પદ્મનું ચિહ્ન છે, તો પદ્મનું ચિહ્ન જેના હાથમાં હોય એ વ્યક્તિ સંપત્તિ લૂંટાવી પણ દે ને તો જેટલી સંપત્તિ લૂંટાવે એટલી પાછી અંદર જમા થઈ જાય. ભગવાન શ્રી કૃષ્ણએ દુર્યોધનને કોષાધ્યક્ષ બનાવ્યો.
તે જ પ્રમાણે પોતે બ્રાહ્મણોને પોતાના આરાધ્ય દેવ માને છે અને એટલે માટે ભીમસેનના કહેવાથી ભગવાન શ્રી કૃષ્ણએ બ્રાહ્મણોના ચરણની સેવા કરવાનું સ્વીકારી લીધેલું અને એનું પરિણામ એ આવ્યું કે યુધિષ્ઠિર મહારાજનો રાજસૂય યજ્ઞ નિર્વિઘ્ન સંપન્ન થઈ ગયો હતો. કહેવાય છે કે એવો રાજસૂય યજ્ઞ ન ભૂતો ન ભવિષ્યથી, જેની અંદર બધા જ દેવતાઓ પ્રત્યક્ષ રૂપે પધારીને આહુતિ ગ્રહણ કરતા હતા. યુધિષ્ઠિર મહારાજનો રાજસૂય યજ્ઞ સંપન્ન ક્યારે થયો? તો જે મનુષ્ય જે કાર્યને યોગ્ય હતો એ કાર્યની અંદર એને નિયોજવામાં આવ્યો તો રાજસૂય યજ્ઞ પૂર્ણ રૂપે સફળ થયો. માટે આપણે પણ આપણા જીવનની અંદર કોઈ કાર્ય લઈને બેઠા હોય તો એ કાર્યની અંદર તે વ્યક્તિની યોગ્યતા જોઈને જ એને નિયોજવાના છે, પરંતુ એનાથી વિપરીત કરવાનું નથી. જો વિપરીત કરવામાં આવે તો કાર્ય ક્યારેય પણ સફળ ન થાય. આ વાત બધા જ લોકો આત્મસાત કરીને રાખે, કારણ કે એના જીવનની અંદર આવા પ્રસંગો ઉપસ્થિત થવાના છે. માટે આ વાત જો આત્મસાત કરી હોય તો બધા જ લોકો જોઈ વિચારીને કાર્ય કરે અને જોઈ વિચારીને કોઈને કાર્યની અંદર પ્રેરે. આ પ્રમાણે ભક્તો અહીં વિદુર નીતિમાં વિદુરજી દરેક મનુષ્ય માત્રને આ ઉપદેશ આપી રહ્યા છે. આટલું કહીને હું મારા પ્રવચન અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. આ સાથે આ પ્રવચનને અહીં આપણે વિરામ આપીએ છીએ. અસ્તુ.